जग माले पाया नहीं वीर बीजा श्री राम समा धृति अचल धरि राज चंद्र प्रभु नियति न सेवे स्वरूप रमा मुझ मन ते श्री राज चंद्रना चरण कमल मागे नरो बारंबार करो मंद गुरु भक्ति मुझ माहि बहो बारंबार करो मंद गुरु भक्ति मुझ माहि बहो। परमात्मा श्रीमद राजचंद्र भगवान वचनार्थ वंचाय છે પદ ક્રમાંક 706 અધૂરેથી સત્પુરુષ બીજા પ્રકરણ એટલે સત્પુરુષના વચનના યથાર્થ સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. ઘણું કરી એકબીજા કારણોને અન્યોને આશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કારણ નથી એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આત્મધ્યાન ઘણું કરીને થવા ન દે અથવા થયે તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભવ ક્ષીણ થવા દેખાય છે. ત્રીજું, ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. ચોથું, જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય અથવા વર્ધમાન થતી નથી. પાંચમું, યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે. ફરી વાંચે વિચારીએ. સત્પુરુષના વચનના
યથાર્થ ગ્રહણ વિના વિચાર ગૌણ કરીને ઉત્પન્ન થતો નથી. વિચાર આત્મવિચાર, આત્મવિચાર કાર્ય પ્રત્યેક ન્યાયના વતનથી આત્મા છે વાત તેની પાસે સાંભળવાની, બીજે ક્યાંય છે નહીં. સત્પુરુષના વતન યથાર્થ ગ્રહણ વિના, પછી વતન એ જે કહ્યું તે પ્રમાણે સમજે તો, નહીં તો બીજો દર્દ કરતવડું થાય. જ્ઞાનીના આશય વિચાર કરો. ઘણું કઈ વિચાર પણ તો આત્મા છે ક્યાંથી સમજે? વિચાર જ ના આવે. એ દિશા બતાવનાર જ્ઞાની છે, ગુરુ છે. અને સત્પુરુષના વતનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષ પ્રકૃતિ એ કલ્યાણ થવાનો અસ્કૃત નિમિત્ત, કલ્યાણ થવાનું નીચું એની પ્રતીતિ. સત્પુરુષની પ્રતીતિ વગર પગ ના પડે અને ત્યાં સુધી આપણું કામ ન થાય. રુચિ, અનુયાયી, વીર્ય, ત્રણ ધારા સદે જેવી પ્રતીતિ, વિશ્વાસ એ પણ પગલો મંડાય. વિશ્વાસ હોય તો આગળ વધે જ નહીં. એને મનમાં ઢચું પચ્યું હોય, આથી મને લાભ થશે કે નહીં, ન થાય. અને એમ થાય કે ફાયદાકારક જ છે, કેનાર સાચો છે, તો એનું કયું કરે? પ્રતીતિ હોય તો કયું થાય? પેટલા જ જવું છે, આપણો ગયા નથી કરી, પણ રોજ જતો હોય એનો અનુભવ છે. કહીએ પેટલા રસ્તો કયો? આ વિશ્વાસ છે આપણને, તે રસ્તે આપણે ઉતાવળા જઈએ, કેમ કે વેલું પેટલા જ આવે. પણ મનમાં વિશ્વાસ ના હોય કે પેટલા જ આવશે જ નહીં, કારણ કે વિશ્વાસ એટલે પગલું મંડે જ નહીં. દુનિયાદારીમાં વિશ્વાસની જરૂર છે. ક્યાં બૈરી ક્યાં પુરુષ તેની રોંધેલી ખીચડી ખાય છે, એવું નહીં તો ઝેરતો નહીં હોય. વ્યવહારમાં પણ વિશ્વાસની જરૂર છે. આમાં વિશ્વાસ હોય તો બને. વિશ્વાસ એ વાણ ચાલે છે, વિશ્વાસ એ રેવડ દેવડ ચાલે છે. માલ આપીએ ને પૈસા તે આમ તો નહીં થતું, જોખીમ ધોળી નાખ્યા પછી આપે. તો આમાં પણ વિશ્વાસ પગલું ઉપડે, નહીં તો જઈશ ને પેટલા જ નહીં આપો, ફેરો પાડો, પાછો પડે છે. રડતી જાય તે મુવાની ખબર ના આવે. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ, આ વિશ્વાસ ક્યાંથી લાવવો? કુદરતી છે. તરવાનો હોય તેને જ વિશ્વાસ બેસે, બીજો કોઈ ઉપાય નથી. તરવાનો કોણ હોય? પાછું તે સંસાર પ્રત્યે જેને અનાસક્ત ભાવ હોય, ત્યાંથી છૂટ્યો. હવે ક્યાં જવું? એની શોધમાં હોય, સુખની શોધમાં હોય, ત્યાં સત્પુરુષ પણ તેને આનંદ થાય. સત્પુરુષના વતનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઉત્પન્ન થતો નથી. સત્પુરુષના વતનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષ પ્રતીતિ એ કલ્યાણ થવામાં તરકટો નિમિત્ત હોવાથી એની પ્રતીતિ. પ્રતીતિ આવી, કમ થઈ ગયું. વેલો મોડો તે મોક્ષે જવાનો, એને પ્રતીતિ નથી, બધું વિશ્વાસની જરૂર છે. તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે થાય છે. ક્યારે થાય? એની અનન્ય ભક્તિ આશ્રય છે, એનું શરણ, એની ભક્તિમાં રહે, પછી સાચો માર્ગ મળે. ઘણું કરીને એકબીજાના કારણે અન્યોન્ય આશ્રય જેવું છે. ક્યારેક કોઈનું મુખ્ય પણ
ક્યારેક કોઈનું મુખ્યપણું પણ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખર મુક્તિ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અંબાવ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કાળરૂપ છે. ખરેખર મુક્તિ હોય સપના આશ્રય ભક્તિ છૂટવું છે એને શરણે જાઓ. જ્ઞાન છૂટવું છે ને તો પછી તે જ્ઞાની મળે એનું બધું કરે, કારણ કે એને છૂટવું છે, છૂટવાની તમન્ના છે. રોગ થયો હોય ડાક્ટરની પાસે જાય, પછી એનું બધું કયું કરે, બધું કબૂલ કરે. આ પેટ ચીરવું પડશે, બાપા કબૂલ, જીવવું છે. અને 6 મહિના દવાખાને રહેવું, બાપા કબૂલ. 40,000 રૂપિયા થશે, બાપા કબૂલ. કેમ કે એને જીવવું છે. એટલે જેને આત્મિકની તમન્ના લાગી છે એને જ્ઞાની બધું કહ્યું, એનો ડીટો કયું કરે, પણ આને લાગી નથી. લાગે તો પછી તેના કાયમ એના હાથને ભૂખતો જ રહે. તો 6 મહિના દવાખાનામાં રહે તો એના મોકણ કેળે, લોકો મોં પર ધોંપરી પડે. કેમ? એને જીવવું છે. એમ આપણને જો આવી તમન્ના હોય તો આ બધું અગ્રતે કરીએ. તડકો હોય તો જઈશ મંદિરમાં, ટાળે છે તો જઈશ, વરસાદ હોય તો જઈશ, ભૂખ્યો જઈશ. લાગી છે હવે પ્રભુ પ્રભુ લઈ લાગી નથી. આ તો ઠીક છે, બધાની વાત નહીં, ટાઈમ પસાર. કોઈ કેટલાક નતો, કોઈ વખત કઈક જમવાનું મળે, કેટલાક ને વળી કઈક અગાડા મળે ને વાતો જીતો થાય. કેટલાક ઘેર પધારી પૈસા, પણ અંદર લગ્ની લાગી હોય એને આગળ ગમે નહીં. જેમ કે વ્યસનીને વ્યસન યાદ આવે એમ અને સત્સંગ યાદ આવે. નથી ગમતું, ચેન નથી પડતું. ખરેખર ભક્તિ અંબાથી છેદવાને માટે અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ એનું સંગ થયું ને વિચાર દશા આવશે. જ્ઞાનીના વતન શિવ વિચાર થતો જ નથી આત્માનો. બીજા કોણે વિચાર આપવાનો? બીજી વાતો વ્યસનોની, સંસારની. ભોગમાં અનાસક્તિ હોય, હજુ ભોગ ગમે છે, ભોગ પ્રત્યે વૈરાગ નથી, ભોગમાં વળ્યો છે. સારું સારું ખાવાનું, સારું સારું ઓઢવાનું, સારી વસ્તુઓ મેળવવાની, એટલો ભોગમાં આસક્ત છે. ત્યાંથી છૂટે ત્યારે આત્મા તરફ આવે, લીન છે, મુકતો જ નથી, બહાર જોતો જ નથી. ભોગમાં મંકોડો જેમ ગોળમાં વળગ્યો હોય એમ વળગ્યો છે. ગોળમાં વળગેલો મંકોડા છોડાવીએ તો તૂટે પણ છૂટે નહીં. હવે જ્યાં સુધી ભોગમાં શકતો આત્મા તરફ ક્યાંથી વિચારા? તારા આત્મા આત્માને બાદ આ બધું આત્મા છે. આવી મદદ બીજે ક્યાં હોય? તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરો. લૌકિક વિશેષતા, લોકો મને મોટા દેખે,
પેલા મોટા બંગલા વાળા તે અમે એટલે અમારી સાહેબ નો પાર એવા લોકો દેખે, સારા સારા ચિત્રાયણ કપડા પહેરે, લોકોને દેખાડવા. ધર્મ લોકો દેખાડવા નથી કરવાનો, આત્માથી કરવાનો. જેને લૌકિક મતતા છૂટી એ ધર્મ કરી શકશે, નહીં તો નહીં કરે. કરશે શું? ભૌતિક ભેગું કરશે અને લોકો એને વખાણે કરે. પ્રાંત તો કોટ્યાધિપતિ કહો તૂટી જાય. તારી પાસે છે તો ખરું, એનું અભિમાન થાય શાખપનું. એટલે આ લૌકિક મતતા હોય ત્યાં સુધી આત્મા ન થઈ જાય. એનો તો પોતાનું એક નાનું શું મકાન, એનું અભિમાન. આ બધી વસ્તુ પરદેશથી લાવેલો, ઇંગ્લેન્ડથી લાવેલો, અમેરિકાથી લાવેલો, આ ઘડિયાળ તો પણથી લાવેલો. ત્યાં સુધી આત્મા ક્યાંથી થાય? એટલો બધો લીન છે, ના પૂછવું. એક આવું છોકરું એમ જ જીતેલું, બસ જાણે આ જ મારું સર્વસ્વ છે. એક છાપરું, તેનું અભિમાન, મારું છાપરું છે. જો ચક્ર તો કેટલું છાપરો છે, તીર્થંકર કેટલું મૂકી દીધું. એટલે જ્યાં સુધી લૌકિક મતવા છે ત્યાંથી આત્મા નહીં થાય. લોકો સારું કેવું થવું જોઈએ. તું ગમે એટલું કરીશ ને, લોકો સારું નહીં કે. સારો ચાલો કે છે તમારી પાસે પડાવવા માટે. લોકો જેવા ત્યાં નથી. અને આ રાજી થાય, ફાકો થઈ ખોલી. નાના છોકરા વાતો કરતા પેલા કાગડો પૂરી લે આવ્યો, ઝાડ પર બેઠેલો, શિયાળે ધોયું, પૂરી છે પણ લેવી ચીતે. શિયાળે તને વખાણ કરવા ગુજરાત કરવા માંડી. ઓહો કાગડા ભાઈ, તો માધવરા ઉડી ઉપર બેસો. રંગ પણ કેવો રૂપાળો છે, અને તમે રૂપાળો છે, તારી વાણી પણ એવી તો છે, પણ મેં સાંભળી નથી. કા કરી પૂરી પડી લઈ ગયો. એમ આ જગતના લોકો પોતાનો શ્વાસ સાધવા માટે તમારી ખુશામત કરે છે, નહીં તો કોઈના ખુશામત કરે. પેલા વાઘરી નહીં કોમ તો ચાંદા ભાઈ બેઠા, એને ભાઈ કેમ કોમ કરાવવું છે? પોટલો ઉચકાવો છે. આ ફૂલી ભાગ મને કેવો મોટો ગણ્યો? મોટો નહીં, એનો પોટલો ઉચકાવતો મોટો કે છે. અને આ ફૂલી ફાળકો થાય. આ એટલે કેટલા? દુનિયા 10મો નંબર જણા પૈસાનો, 10મા ઘર લઈ જવાનો, જોઈએ આટલું ખાવાનું. આખી દુનિયા વીરપણ કબેવું કરો છો. પેલો કો મોટો અંબાણી ચોખા ડોંગરના ખાતો તો સોના ના ખાતો હોય. ડોંગર થી બીજું કોઈ ચોખ્ખું સારું. ત્યાં તો ફૂટ બીજ જાતના છે. આપણને જેટલી મણ થાય એના વેલા પેદા થતા જતો હું તો તે અંતર હું રહેતો તે કાંટા મૂકતો રહી. ત્યારે મોઢે ખાતો હશે કે નાકે ખાતો હશે? આપણા કરતા વધારે ઉલટો ઉપાધિ બેઠે છે, પણ લોકો વખણ એટલે જ પૂછે. લૌકિક મતતા દખણ મૂકી દો, મન સારું કે. અને જેને ભક્તિ કરી છે એ લોક સારું કે ખોટે થાય શું? અગા શાસ્ત્રમાં જવાનું હોય ને તે મોનરભાઈ માસ્તર હોય જોડે આપે તારે, પછી આ સાડી આ પહેરો. મોનર કે તારી હાડી જોવા કોઈ નહીં આવે તો ભક્તિ કરવા આવે.
તેમાં પાછું સારું બતાવવા જોઈએ. સારું શું? તમે આ મહોત્સવ મૂકો તે સારું છે. લૌકિક વિશેષતા રેખવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. તો તૃષ્ણા પછી શું થાય? હોય નહીં. અને સર દેખડા પર શું થાય પરિણામ? એક મિનિટ ના રે બળદ પાણી પીવા ગયો તળાવ આગળ, તે દેડકી નાની, આવડો મોટો બળદ. તે દેડકી જઈને માને કે છે, માં મેં તો બહુ મોટો જીવ જોયો. દેડકી ફૂલી ગઈ. એ તે મોટો પણ એ ફૂલી, એ તે મોટો ફૂટી ગઈ પણ એ કઈ બળદ જેવી થાય. શું કા ત્રણેય મરો છો? છેથી સંતોષ માનો તો બચેલો વખત આત્મા તે વપરાશે. જેને વધારે તો મૂર્ખો જ છે. જો એના કરતા બિલ હારું કંદીનો શાંતિથી મૂકે છે. જે વધારે આપણે વપરાશ થાય તે શું કરવાનું? કંજૂસનું ધન કોંકરા બરાબર. કોંકરાય ગણા અને ધને ગણા, વાપરું નથી થયું. અહીં ભેગું કરવાની વાત નથી કેવી, પણ સમય બચાવીને આત્માર કરો ને. લોકો સારો કે ખોટો તમને શું? તમને તો દશાનું ફળ છે. આવે તો તૃષ્ણા નિર્મળ થતી જાય. પછી એને સંતોષ, મારે આટલું ઘણું નહીં જોઈતું. પણ સંતોષ શેનો આવે? વધુ 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 કેમ કરતો મરી જવાનો. સંતોષી નર સદા સુખી. અને આપણે તો મોક્ષે જવું છે, સાચું સુખ પ્રાપ્ત કરવું છે. તો ભૌતિક મોર જો તો સાચું ક્યારે પ્રાપ્ત થશે? દુનિયાદારી ને જો મેળ નહીં ખાય. દુનિયા તમને દુબળા કે છે મદદ, પણ હું કે જેવો તેવો મરી ખલાસ. પાણીથી પાતળા થઈને રહો. લૌકિક માનહાદીનું થોડું આવે તો તેની વિશેષતા ન લાગે. તેથી તેની ઈચ્છા છે જે મોરી પડી જાય. નથી જોઈતું, મારે શું કરવાનું? એ હોય તો શું મારે? પહેરવા જેટલો કપડા હોય પછી વધારે તો પહેરવાનો હોય છે. આ પહેરું પેલું પહેરવું, બધામાં પણ ઘડીઓ વાળી પણ શું કે વધારે જરૂર શું છે? પણ મારે હું કેવો કહેવાઉં? કેવા હારું તો મરી જા. આપે થાય છે કે નહીં દીધું આમ. છેવટે તો આપે થાય તે તો બીજું બધું થતું કરવાનું. મોડ આજીવિકા ચાલતી હોય તો હું તે ઘણું થઈને મોડ આજીવિકા. ખાવાનું મળ્યું ને બસ. આજની વાત કાલ નિકાલે. તારે સત્સંગ કરવો છે, આત્માર્થ કરવો છે. લુકુપા ગોતોય ચાલશે. બરણ બચે નહીં પડી તો થયું, પણ સંતોષ નથી. એટલે આ ઠેકરા ભેવા કરવામાં જિંદગી જાય. આત્મા કરતો જ નથી. એ પણ ઠેકરાનું જેને મહત્વ થતું રહે વાંધો નહીં, પણ ઠેકરાનું મહત્વ છે. આટલા બધા મારે, આટલા બધા સાથે બોને કહી દેજો. આત્માર્થ કરવો છે, એને જેટલું બને તેટલું આત્માનું કરો.
એને મૂકીને, સત્સંગ મૂકીને, સ્વાધ્યાય મૂકીને, દર્શન મૂકીને, ન્યાય નીતિ મૂકીને બસ પૈસો જ પેદા કરે. એટલો બધો મંડ્યો છે કે આત્માની ઘાત કરી રહ્યો છે સારું દેખાડવા માટે. અરે કે આ ચૂંટણીમાં લડે છે, મારા માર કરે, મને વોટ આપ, મને વોટ આપ. હું તો થઈ ગયો, મને વોટ મળ્યો, તારે વોટને શું કરવાનું? આત્માર્થ નથી એ વસ્તુનું મહત્વ નહીં રાખો. મોડ આજીવિકા ચાલતી હોય તો પણ તે ઘણું છે એટલે ઘણું લ્યો. આ તો દાડો કાલે વાત કાલે, પણ એને સંતોષ નથી એટલે ભેગું કરવા ફરે. ને ભેગું કરવા ફરતે મૂકશું ન હોય. આપણને જ્ઞાન એ કડવો તરીકે કે છે, પણ કડવું આપણા હિતનું હાથમાં જ કરવો છે તો વ્યવહાર ટોચું છે તો તરવું પડશે. જૂનું લુગડું હોય તો ચાલે, રંગેલું ના તો ચાલે, મોંધું પહેરાય. એ તો હમણાં ગયું, આગલી પેઢીમાં સોંધીને પહેરતા હતા, ફાટીને ઢીંગરો મારતા હતા, અને ખાવાનું આખી થાળી બંધ નહોતું. ખીચડી કઢી, રોટલો શાક, બેમાં ત્રીજું નહીં. અત્યારે તો જાત જાતનું, તોય ગળે નથી ઉતરતું, બધું ફરણ લાઈને પેટમાં ગયા પછી બધું વિસ્તાર છે. ખાવાનું મળે ને બસ બંધ કરવાનું છે. જ્યાં સુધી વૃત્તિને સંતોષ નહીં થાય ત્યાં સુધી આ દશા. સંતોષ કેમ થાય? માં નથી જોઈતું. બસ આશામણી ખાડ પારથી પણ પુરાય નહીં. એમ મેરું સબૂત હોય તો પણ મનમાં ને નહીં. શું મેરું જેટલું હોનું હોય તો ના મન શું ખાવાનું એને? એના કરતા તો પેલો બિલ સારો નિરંતર શાંતિથી જીવે છે. ભલે લોકોનું ફાટવું છે, છાપું તો છે જ નહીં, ગાતા ટાટામાં રહે છે. આપણે ઓહો દેવાના વિમાન કરતા સરસ. ચક્રને ત્યાં નહોતું તે છે આપણે. ચક્રને ત્યાં ફોન ક્યાં હતો? ચક્ર ત્યાં વીજળી ક્યાં હતી? તોય ધરાતા નથી. આત્માનું કરવું છે ને આટલું ઘણું છે થવું જોઈએ. આત્માનું થાય છે કે નહીં? બસ મંદિરમાં જાય તો સગવડો શોધે પાછો. ના હોય કઈ ટોચી પડતર મંદિર જવું છે ને, લોકો પૂછે છે ત્યારે ટપાલ આવે છે, લાઈટ છે, ધોબી છે, રસોડું છે, ગાડી આવે છે, મોટરો આવે છે, તો ઘેર જ પડ્યું રે. સત્સંગ થઈ મંદિરમાં જતો સગવડ નહીં મળે. તું શા માટે આવ્યો તો? સગવડ માટે કે સત્સંગ માટે? આમ શું કેવું છે? આપણે એક જ કરતા દરમિયાન છીએ. આત્મિક માટે તે પડ્યું, બીજે મંડી પડ્યા. કેમ કે વિશેષ નો કઈ અવશ્ય ભોગ નથી. મારે જોઈતું ને મારે શું વધારવાનું? વધારું વેઢાડવાનું. થોડું ચિંતા નહીં, પણ વધારે વેઢાડવું પડે ને. પૈસા વધારે વેઢાડવાના થયા, ઘરમાં ચોરી થઈ જાય, બે મૂકવા પડે, કોઈ કંપની મૂકવા પડે. ચિંતા થઈ ને પછી ક્યાં મૂકું? ઇધર કાસમાં મૂકું, કિચન કાસમાં મૂકું, જગહ નાખું,
જો વગાડી થશે તો, અને બેંકમાં ડિવેલ્યુ થશે તો, વાસી વધે કુત્તા ખાય નહીં. આપણને જેમ વધુ મળે છે એમ વધારે શોખીન થતા જઈએ છીએ. અને શોખ આપણને ધર્મ કરવા દેતો નથી. સાતાશીલ વર્તન ધર્મ ના કરવા દે. ચા પીતો નથી શુદ્ધ મંદિર, અને ચા તો પીવો ઉપસ્થિત માંથી થાય. સાતાશીલ વર્તન છે આપણો. બધી રીતે શોખ હોય તો મંદિર જો, પછી તો શું કરવું? મોડાજીકા તારે તો ઘણું છે. આજને દાડે મળ્યું ને કાલી વાત કાલે નથી. બહુ જોઈએ, બહુ. એક માણસ બહુ પૈસો, અઢળક પૈસો, છોકરા બધે કમાય ને ક્યારે વધુ દેશે દુકાનો બધી. મોટા મુનિમને પૂછે છે આપણે કેટલું છે? મુનિમ કે છે 7 પેઢી સુધી ખૂટે એવું નથી. બહુ વિચાર કરે છે. 8મી પેઢીનું શું? 8મી પેઢીનું શું? મગજ સસકી ગયું. 7 પેઢી તો 8મી તાર શું કરીશ? આ કોણે મટાડે? દવાખાનું સસકી ગયું તે. ગામને ભાગોર એક સંતનું છાપરું, ત્યાં થઈને જતા હતા તે એક માણસ મહારાજને સીધું આપવા આવ્યા. મહારાજ લો ને તક નથી જોઈતું, કેમ આજનું છે મારે? રોહી શબ્દ સાંભળ્યો. આ મહારાજને કાલની નથી, હું 8મી ચેકોણ પડી ગયો. દવાખાના દવા ન મળો. 8મી પેઢી શી પડી હતા? મૂળ વાત ક્યાં છે? આ જીવને આત્મા વિશે પ્રતીતિ જ નથી. પ્રતીત થાય, વર્તન બદલી જાય. હું શરીર મોત જોઈએ, મને માન મળે, ખવાય ને તો ખાય, અને ખાઈને પછી કદરૂપો થાય. પેલી રબારણ્યો મોથે 3 દીકડા થઈને છૂટા હાથે જાય છે. બધી શાળા છૂટ્યો હોય, ગાડીઓ જતી હોય, પણ પડતું નથી ડેગડું. આપણે દાદરો નથી ચડાતો. કેમ? બહુ મળ્યું એટલે હું કેમ મહેનત કરું? મારા પૈસા છે ને. અને પેલા ઓછું મળે છે તો કસર મળી રહે. આ પેઢીમાં વધારે બગડ્યું છે. ગઈ પેઢીમાં તો દળતો તો બાગોથી પાણી પીલાવતો તો બેડો, જાતે ઉડાતો તો ખેતરોમાં જતો તો ભેંસો ગાયો રાખતા, વાણિયા પણ ગાયો રાખતા હતા. આજે કશું નહીં, બસ કચરો થતી હતી. ચલો પછી શેર બગડે. આજે તો તમે આજે સાધન વધ્યો છે, વ્યવહારે પણ નુકસાન છે આપણને. પેલો ચશ્મો કોને હતો? આ કાગડીઓ તરફ આંખો કઈ ખોઈ ગઈ. ખેતરમાં રહેતા લીલોતરી જોતા. પેલો ગળે ચશ્મો શબ્દ નતો. જેમ જેમ સાધનો વધે છે, પરમાર્થિત દ્વારા પણ શરીરથી સુખી દુઃખી થાવ છો. આ ફોન આવ્યો, પેલો તાર આવતો હતો 2-3 દાડા આફ્રિકાથી. આજે તો મિનિટ
એક જ મિનિટ તો હાલથી પૂરતી થઈ જાય. શું છે બે કીધા પર તો મનું તું કે કશું સારું થતું રહે છે. શું ફાયદો છે? અને હોય તો શું તમને આત્મા તો શું ફાયદો? મોરાધિકાર તારે તો પણ ઘણું છે, આત્મા અધિકાર નું કાલે. જ્યાં સુધી નિશ્ચયમાં ના આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. નાના પ્રકારે છોકરો છે, પૈસા જોઈએ, સારું વિવાહ કરીશું, બધું વાપરીશું, જોઈએ ને, એ બધું જતું રહે છે. તારી ખરી આબરૂ તો તારા છોકરા સારા સંસ્કાર ના પૂતે અને તું મને સદગતિ થાય તે બાકી શું કમાયો? બોલો, પૈસા ઢગલા કે નરકે ગયો? કમાયો શું? ઠેકડો ભેગો કર્યો, આત્માનો સદગતિ ગયો. આપણે દેખાતું નથી, મન આવતું નથી. જ્ઞાની ભલે કે લોકો છાપ મારી, લોકોની છાપ ખપમાં નહીં આવે. કચેરી મોય કાજી નો નથી જપ કોણી નો. આત્મા, આ જીવન આત્મા માટે છે. થોડું મળે તો વાંધો નહીં, પણ આત્મા જ ન ચૂકો. એ ચૂક્યા બધું ગયું. કોણ કમાયો? આત્મા કર્યો તે. કોણ કમાયો? આત્મા ઓળખ્યો તે. આ જો આત્મા ભાવ નથી થતો, સાધુ થઈને પણ આત્માનું ઓળખાણ નકામું છે. કોણ ભાગશાળી? વિરતિ કે અવિરતિ? સમ્યક દ્રષ્ટિ. અવિરતિ સમુદ્ર ભાગશાળી આત્મા પામ્યો છે. વિરતિ તો ઓગા મુક્તિ પામ્યો, પેલો આત્મા પામ્યો. આત્મરક્ષણ જોઈએ. ઢગલા કરી શું કરવું છે? એને લીધે અધોગત એમાં જીવ રહેશે, મરી નહીં જવા. મરતો તો જીવ રહેશે. ખેતરની ગાડી હાફ થઈ પડશે, પછી મારું ખેતર અથવા તો બેગમાં મુકાય છે. નહીં તો બહુ પૈસા હોય તારે એ તિજોરી આગળ હાફ થઈ. શા માટે આટલું બધું આત્મા થતો? એ લખે છે એમ નિશ્ચય કરવામાં આવે તો મોરા વિકાસ એટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. ખાવાનું વધારે કાલે વિચાર ન કરે, મોજ મૂકવા પડશે, મળે ખાવ. ત્યાંથી તૃષ્ણા આવરણ કર્યા કરે. લગ વિશેષતામાં કઈ સારભૂતતા જ નથી. એમ નિશ્ચય કરવામાં આવે તો મોરાધિકાર જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. મોરાધિકાર જેટલું મળતું ન હોય તો પણ મોક્ષ જીવ આ ધ્યાન ગ્રંથ ન કરે. ઓછું મળ્યું તોય આ ધ્યાન ના કરે. શું કરે પછી? આજમાં તૂટતું બીજા ધંધા મેળવે. પગાર 15 રૂપિયા મળે છે, પૂરું નથી તારે ગોંધાનું કરીશ. પોટલો ચૂકા દઈશ, 15 પૂર્ણ હતું માટે. અથવા તો બીડીઓ વાળીશ, અથવા તો ભેંસ રાખીશ, પેલા પગારથી પૂરું થયું માટે. એટલે ન છૂટકે બીજું કરે પણ પેટ માટલું. આ તો પટારો માટે નહીં. આપણે શું કરીએ છીએ? પેટ તો ધરાઈ ગયું, પટારો ભરીએ છીએ, પટારમાં માનતું નથી.
બેંકમાં મૂકીએ તો બીક લાગે તમે તો બેલેન્સ વધી જશે સરકાર કે કામ કર્યું કરતો ઉમેરા મારશું બધી વાત જવા દો આત્માનું શું હોય મૂર્ખો રળી રળી કમાણો માથે મેરસે મોટો પાણો અથવા થયે તે પણ વિશેષ ખેત કરે પરણે પૂરું થતું ના હોય તો ખેત માર નથી થતું બધા શું કરું આ તો ધ્યાન કરવા ન દે અથવા ગમે તે પર વિશેષ ખેત કરે અને આજીવિકામાં તૂટતું યથા ધર્મ યથા ધર્મ એટલે ન્યાયપૂર્વક મને નથી મળતું પણ અન્યાય કરવો એવું નહીં શું કરીએ પુનર્ચોરી કરીએ છીએ તો શા માટે આ છોકરો માટે ચોરી કરવું કોણે કહ્યું તને પાછું મન બનાવે છે મારે હાથો પડે જીવાડવો પડે ને એટલે ચોરી કરનાર આવા છે ભગવાનમાં છોકરો મારા પાલવવો પડે ને મન કેવું મનાવે છે એક વાઘરીનો બળદ ખેતરમાં ગંજી આગળ પાટીદારના ખેતરમાં પૂણીઓ ખાય શંકરી વાઘરી હતો ભગત લુચ્ચો અરે તારો બળદ વાંકને એવું ના વાંકું કેમ ગાયના ધણા ના મારું પોતાય તારો બળદ ગાયનો ધણા છોકરો પર ચોરી કરવી પડે ને કેવું ગોતી કાઢ્યું મોડાજીકા ચાલે તો પણ ઘણું છે બસ એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો બરાબર થવા યોગ્ય દેખાય છે ઘણું કરીને સપૂતના વતને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાન થાય છે આત્માના અસ્તિત્વના જે શાસ્ત્રો તે પણ જ્ઞાનીની પાસેથી સમજો તો નહીં તો અર્થવળો થઈ જાય ઘણું કરીને સપૂતને વતને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આપવાનો હેતુ થાય છે નહીં તો તેમાં તે સ્વાર્થ શોધે વ્યવહારિક એક મિયા ઉર્દુ ભણેલા કિતાબ વાંચે એમને તો માન્ય પહેરવા વાળાને આવડું વાંચે એ દારૂ પીતા હતા કોઈએ કહ્યું કે જો કુરાનમાં ના કહ્યું છે દારૂ પીવાનો ક્યાં ના કહ્યું છે વાંચતા વાંચતા આવ્યું દારૂ પીવો નહીં પેટ આપવાનામાં શું કહો દારૂ પીવો પાનું ભેગર નહીં તે નહીં ની મારે જરૂર નહીં શાસ્ત્ર વાત કરે છે ધર્મનો શાસ્ત્રનો પણ અર્થ જ્ઞાની મારફતે થવો જોઈએ નહીં તો અવળું પડે આ સાત મુનિઓ કૃપાલદેવના એમણે કૃપાલદેવ પાસે શ્લોક લાઈન મૂક્યો સુધારવા જેવો છે સંબંધ ક્રિયા અફળ મિથ્યા ક્રિયા સફળ ખોટું છે ને એવું લાગે આપણને કે સંબંધ અફળ મિથ્યા સફળ કૃપા બરાબર છે મિથ્યા ક્રિયા કરે તે ફળવાની એટલે ને પાપ લાગવાનું પુણ્ય લાગવાનું કર્મ લાગવાનું અને સમદ્રષ્ટિથી એની ક્રિયા અફળ એટલે એને બંધ નહીં થવાનો
એ સાચી વસ્તુ હતી, છતાં પણ આવા મુનિઓને અંદર કૃપાવીને સમજાયું જ્ઞાનીના વચન પણ જ્ઞાની દ્વારા સમજવું જોઈએ, પોતાના અર્થ બેહાડ દેવડો. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્ર વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. સત્પુરુષના વચનો તે શાસ્ત્રો, એટલે જ્ઞાની જાણે તે ખરું. તમારી કલ્પના અર્થ કરશો તો ખોટા પડશે. આ શાસ્ત્ર ક્યાંથી આવ્યા? જ્ઞાનના વચનો. આ ચોપડી બે પડીમાંથી નીકળી, જ્ઞાનના મોઢાના વચનો. ચોપડી કરતા એવા પ્રત્યેક જ્ઞાની વાત વધારે હોવું જોઈએ. ચોપડીનો અર્થ કોણ સમજાવે? જ્ઞાની. પરમાત્મા શાસ્ત્ર વર્તો નથી, સત્પુરુષમાં વર્તે છે. જો તમને પ્રત્યેક સત્પુરુષ મળે, શાસ્ત્ર બાજુ મૂકી દેજો. કે જે વર્તમાન કોઈ જ્ઞાની હોય એ આપણી બધી મુશ્કેલી, આજુબાજુના બધા પ્રસંગો જોઈને વાત કરે. શાસ્ત્રો શું સામાન્ય વાત કરી? દવા પેલી વેદના દુકાનમાં તો સામાન્ય હોય, પણ ડાક્ટરની પાસે આની આ દવા અને પાત્ર ભેદ પણ હોય. જ્ઞાની કે છે શાસ્ત્રનો અર્થ અમને આવડો પડી જાય. કદી જ્ઞાની મળે એ કે કરો. સત્પુરુષના વર્તે છે. મુક્ષે જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાન યાચના કરવી ન ઘટે. જ્ઞાની મળે તો શું માગજો? ભક્તિ. તો ચડો મને જ્ઞાન આપો ને, એ આપ્યું જ્ઞાન. જ્ઞાની મળ્યા પછી ભક્તિ છૂટી, જ્ઞાન નહીં. માતાની સેવા કરવી તો કે કરવું છે, એ આપે લેવું છે. આપણી બુદ્ધિ વડે વધારે વાત નથી રહી. માત્ર તરફ વૈરાગ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા માટે. શું વૈરાગ કેમ આવે? આ સંસાર પ્રત્યે તેને અનાથ તત્વ ભાવ કેમ થાય? છૂટવાની વાત હોવી જોઈએ, માગવાની નહીં. જ્ઞાનમાં તો શું છે? મને આવડે દાપણ દોડો, પછી દાપણ દોડવું નથી. જાણે એનું કયું કરું છે, એને આશરે રહેવું છે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ જ્ઞાનનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. જો વૈરાગ નો ક્ષમ આવ્યા તો જ્ઞાન ઉપદેશ છે તે અંદર આવી છે. વૈરાગ ઉપદેશ નથી તો મોક્ષ તો નકામું છે. એનો આશય ક્યારે સમજાય છે? અંદર વૈરાગ છે, ઉપદેશ છે ત્યારે. હજુ માલિક બુદ્ધિ છે. જ્ઞાન વતન પણ અંદર બગડી જવાના. કટાયેલા વાસણમાં દૂધ નાખો, દૂધ બગડી જાય. કાઢ કાઢી નાખો. ઉપશમ વૈરાગ જોઈએ, પણ તે કાઢવો નથી. જ્ઞાન આપો, ક્ષમો રહે છે. પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આપે જ્ઞાન. પાર્થ થવા તેવો સદા પ્રમતિમાં સદગુણી બનો. વિષકે છે છોડો તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. હજુ તે પાત્રતા નથી. મને જ્ઞાન આપો, શું કરવાનું? ખેતર ખેડ્યું નથી, કદાચ ખેતર છે, બી આપો. બી ક્યાં ના વાવશો? ખેતર તો ઉગેવું નથી.
ખેતર ખેડીને મુલાયમ કર્યું હોય તો બી ઉગે. હજુ તો પાથતા નથી, માંગો શું પડશે? ઉલટું નકામું રિએક્શન થશે. ગુણ કરવાને બદલે ઓછું પાત્ર ને અદકું ભણ્યો વડકારી બહુ દીકરો જોઈ લેવા. બધું વડકારી હતી, બાવલાની માથે હથેળું રમાડે. એમ પાત્ર વગર એ જ્ઞાની શાખપનું તો પાત્ર થશું જોઈએ. ન્યાયે કયા પ્રમાણે વ્યવહાર ઉત્તમ જોઈએ. ખેતર વાવ્યું તો તેના બાપ તો કપાળું કે ખેતર તો ખેડ્યું નથી. પ્રભુજી કહેતા પાત્ર ને વસ્તુ ન રહે, પાત્ર આપે જ્ઞાન. પાત્ર થવા જેવો બ્રહ્મ તરે મતિમાન. શું લેવા આવ્યો છે? જ્ઞાન. જેમાં લઈશ વાસણ આવ્યો છો, વાસણ લાવ્યા છો. કયું વાસણ? પાત્રે આપે જ્ઞાન. પાત્ર થવા તેવો બ્રહ્મ મતિમાન. આટલી લાયકાત નથી, પૂરતું અવળું રિએક્શન થશે. જ્ઞાની મળ્યા પછી ભક્તિ છો, ક્ષણિક છો, જ્ઞાન નહીં. જ્ઞાન તો પાત્રિક અવળું પડશે. ગધેડાને સાકર ખાય તો મરી જાય. શક્કર ખોનું સાકર જીવન, ઘરના પ્રાણ હરે. શિયાળ કેરું દૂધ હોય તે શિયાળ સુખને ધરે. કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડી નાની થાય. શિયાળ દૂધ એના બચ્ચાને પચે, સિંહને, અથવા તો શું ના વાથણ મરે. બીજો હાથ ઉઠતું વાથણ તૂટી જાય. ગુણ ને બદલે અવગુણ રિએક્શન થાય. જ્ઞાની મળ્યા પછી જ્ઞાન નહીં, ભક્તિ છો, આશ્રિત છો. આ તો જ્ઞાન માટે જાય તો જ્ઞાન એને ઉડું પડે. શેમાં લેશો? વાસણ લાયા છો એમ કેતા. પાત્રે વિજ્ઞાન. પાત્ર થવા જેવો જુદા બ્રહ્મ મતિમાન. તમારે આત્મજ્ઞાન જોઈતું હોય સદા કયા ગુણો? સંવેદ, નિર્વેદ, આત્માનુકંપા. આટલા ગુણો આવે ત્યારે અંદર જ્ઞાન થાય. તેઓથી નથી થતું. તૈયારી પેલી કરી આપો ને શું આપે? રિએક્શન થશે, ઉલટું થશે. ડાક્ટર દવા ખાય, દેશી ડાક્ટર ને ચરી બહુ પાડવી પડે. ચરી ના પાડે તો ખારે થાય, મસાણ મરી જાય. જ્ઞાન ને માટે આ બધા હથાર ઊંચા પાડવા પડશે. શ્રદ્ધા રાખો. શ્રદ્ધાનું ઠેકોણ નથી. જ્ઞાન આપો, શું કરશો? જ્ઞાન એકદમ દુઃખ પાડે. ભક્તિ જ્ઞાન ને શું કરશો? ભક્તિ આવી એટલે જ્ઞાન આપવાનું, અને એ જ ભક્તિ, એ જ જ્ઞાન. આને તો ઉચ્ચકના જ્ઞાને જ્ઞાન માની બેઠો એ જ્ઞાન. સુખી તો તે બધો ઉપાય છે. જ્ઞાન શરણે જા. પછી તાર બુદ્ધિ તો એ કે કરી તો ભાઈ બુદ્ધિ લગાડે. સત્પુરુષ મળ્યા પછી એના ચડે રહેવું, કે કરવું. પણ પોતાનું ડાપણ કરે છે, શું થાય? આપણું ડાપણ નકામું થાય. એ ના કરીને આપણે કરી શું થાય? પરિણામ ખોટું આવે. એ પ્રકારે સિદ્ધ થયે ન્યાયનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. અને યથાર્થ વિચાર તથા
જ્ઞાન હેતુ થાય છે, પછી સાચો વિચાર થઈ શકે. જ્ઞાન શું માગો? ભક્તિ, જ્ઞાન નહીં. ગોંધીજીએ પૂછેલું કૃપાળુજીને, અભણને ભક્તિથી મુક્ત કરો કે? ગોંધીજી આમ સત્તા કરો તો હતા તો ભાષા જ્ઞાન જોઈએ, ભણવું જોઈએ, સંસ્કૃત અંગ્રેજી શાસ્ત્ર તારે જ્ઞાન. કૃપાળુદેવ શું કહ્યું? જ્ઞાન થવા માટે ભક્તિ જરૂર છે. અક્ષરની કીધું ભાષા શબ્દોને અર્થ છે, અને ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મુક્તનો હેતુ છે. તો ભક્તિ હોય તો જ્ઞાન એમ થાય જીતે. આને તો જ્ઞાન સીધું ઓળખવું છે. ભક્તિ જ્ઞાન જીતે થાય. પેલું જ્ઞાન આપો પછી ભક્તિ ના બને. વાવ્યા વગર ખેતરમાં અનાજ પાકે ખરું? તું આટલું કરી દેતા ખેતર પછી પણ બાજરી પકશે, બાજરી બતાવો એટલે બાજરી તું મહેનત કરતા પછી બતાવે તો કે તું પરણે ને તાર છોકરા થાય. છોકરા બતાવો પછી પરણો બને. શું થાય? જે ક્રિયા કર્યા પછી જે ફળ છે. આપણે આત્મજ્ઞાન માટે ભક્તિ જોઈએ. ભક્તિ માર્ગ ડેન્જર નથી, એને ચડે જવાય. અને જ્ઞાન માર્ગ ક્યાંનો ક્યાં જતો રે, ગુરુનો શત્રુ થઈ જાય, સમૂળ થાય, મથી મત કાઢે. એક જ ઉપાય છે, જ્ઞાની મળ્યા પછી એનો હાથ રહી ગયો. પછી છેલ્લું, જ્યાં સુધી ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુક્ષે કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિ વાળા ક્ષેત્રે થવું ન ઘટે. તમને નિરાંતે શાંતિથી ઓછી ઉપાધિ દાડો જતો હોય, વધુ ભેગો બહાર ના જશો. બહુ પેદા કહો અમેરિકા જવું, અહીં નથી ખાવાનું મળતું, બહુ કરું. અને કેટલા અમેરિકા કમાવા માટે ને નોમ માટે જાય અમેરિકા. ફોરેન મોડું ચાલુ થઈ જાય. ફોરેન બસ ફોરેન એટલે તો જઈને શીખવાય એટલે એની વાત જ ચૂકી. ખોટા નામે જાય છે. કેટલા તો નિરાતે ચાલતું હોય તો ફોરેન જાય છે. શું કરું? મેં ઘણા જોયા, અહીં કેટલાનો સરસ કારખાનો ચાલતો હોય, ખેતી ચાલતી હોય, પર ચાલતા હોય તો પદે જાય છે. શીખો કોણ? અમેરિકા જાય. મોડ અમેરિકા ચાલતું હોય તો ઉપાધિ ના હોય તો રહેજો. ઉપાધિ પછી એટલે પાર વગર ની તો ક્યાંનું ક્યાંથી થાય વિચારો. પણ એટલું એના અભિમાન આગળ આવે કે અમેરિકા. જ્યાં સુધી ઓછી ઉપાધિ ચાલતો હતો ઉપાધિ વાળા ક્ષેત્રે ના જશો. નાના ગામડામાં જો ખાવાનું મળતું હોય મુંબઈ ના જશો, અથવા વધારે ઉપાધિ કરો ના જશો. પેટ બટે થઈ ગયું, બાકીનો આત્માર થઈ ગયો. આ આગળ વાત કઈ ગઈ કે આને બહારથી સારું દેખાડવું છે, લૌકિક માનતા છે. બીજું મોત શોખ છે. ત્રીજું જ્ઞાનીના વતન સંસ્થાન, એટલે પોતાની મેળે ટીપાય છે. એનો કલ્ક નહીં ટીપાય. જ્યાં સુધી ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુક્ષે કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના. અલૌકિક હેતુ પણ હોય કઈક, ત્યાં પણ કોઈ આપણે સંગ હોય જવું. પણ એવું તો ભાગ્ય જ હોય.
કૃપાદેવ અહીંયા હતા અને સ્વભાવ ને મલાલ ને બધા ગામડાના હતા. તો સત્સંગે આવતા હતા, કમાવા માટે નથી આવતા. મૂળ વાત આ સમય આત્માર્થે ગાળવો છે. મોસમ પર આત્માનું ક્યારે કરશો? થોડું ઘરમાં તો વાંધો નહીં, એ તો ટેવાઈ ગયા. કોદરાય પચે, બાવટો પચે. આ તો ન મળે દાંતો ખાધેલા કોદરા બાવટો. અત્યારે તો બીજ નહીં ચડતું એમ ખાય ને પછી એનું પકડતું મરી ગયા. એ ઘડિયા જીવતા હતા આપણે છીએ ક્યાંથી હોત? આજે તો બસ ચોખા નહીં, બાસમતી ના એટલે બધા ડોંગર ના છે. ઘઉં નહીં, દાઉદ ખોની પાલ્યા એટલે બધા ઘઉં છે. પણ એને મોત આટલું મળે તો ઓછું છે. આથી બધા ઘઉં ધરાવવાનો જ નહીં ધરાવતો આત્મા ક્યારે કરવાનો? પછી આજનું આજે પણ કાલી વાત કાલે છે તો તે થાય. આખો દાડો તણી તો ખાવાનું તો આટલું વધારે. અરે આપણે કરતો ભીનો વધારે ખાય છે. આપણે મળતો ખાવા નથી, ભીનો આટલું ખાય છે. કમાય છે ઓછું, એને પચે છે. અડધે બધા કહેતો હમણાં બાપા મરી ગયો નહીં, શું ફાયદો બોલો? આ જીવન આત્માર્થે ગાળું છે, લક્ષ્ય થવું જોઈએ. જીવીને શું કરવાના? ખોટે વગર વધારતા તો વધારે ખોટે આવશે. બેતર મરી જવું. આત્મા ન થાય તો શરીર કરવું છે. શરીર શા માટે છે? આત્માર્થ માટે. નથી ધરો દે વિશે વધારવા, નથી ધરો દે પરિગ્રહ ધારવા. તો આ જીવન આત્માર્થે ગાળો. જેટલો સમય વધે તો આત્માર્થે ગાળો. શરીર સાચવજો, પણ એટલા માટે ભગવાનની ભક્તિ કરવા માટે, પઠ્ઠા થવા માટે નહીં, પહેલો થવા માટે નહીં, બે રોટલી વધારે ખાય એટલા માટે નહીં, મોજ માટે નહીં. જીવીને મારે આત્માર્થ કરવો, જીવન મારે ભક્તિ કરવી છે, જીવન મારે જ્ઞાનનો વતન સાંભળો, સત્સંગ કરવો છે. જીવવાની છૂટ છે અને જીવવા માટે ખાવાની છૂટ છે, પણ ખાઈને ભગવાનનું ભજન. આ તો ખાઈને મોત છો પોતે શું થાય? એના કરતા ખાધું હોત તો સારું. શું કર્યું તે પાપ કર્યું. એક વિશેષ લોકેત વિના વધારે ઉપાધિઓના ક્ષેત્રે જવું ન ઘટે. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. અહીં હોય તો ન રહે. મારા ભાભી ઘેર રોજ ભક્તિ કરતી, દેરા થઈ દર્શન કરતી, અને રાત્રિ ભોજન નો ને એવો બધો ત્યાગ હતો. છોકરો લઈ ગયો અમેરિકા, પછી એ રેત ક્યાં હતી અને ડોચીનું શું બધો વ્રત મૂકીને આવીશું. છોકરાને હો તો પછી ભણે ઉપર થઈ શું આવ્યો તો તારે તો બધું ખાવું પડશે, રાતે ખાવું પડે. એ પરદેશ જઈને શું કરવાનું? એ તો છોકરો અમેરિકા જવું, અમેરિકા જઈને શું ઓછી ઉપાધિ એ જીવાતું હોય તો બધા ઉપાધિ ના કરીશું. અત્યારે તો છોકરો રાજી કરવાનું ધન મૂકે છે. આત્મા ક્યાં થશે? પરદેશ નથી ત્યાં તો તદ્દન છેલ્લી કોટીના માણસ. અહીં કેવા ઊંચા આધાર છે. દારૂ તો બોલાય ને આપણાથી. પેલો દારૂ ના બોલે કોઈ આપણો, શું કે પીધેલો. દારૂ પીધેલો ના બોલાય. દારૂ શબ્દ આચી ગયે.
ગુજરાતી ભાષા એટલી પવિત્ર છે, બીજી બધી ભાષા કરતા હોય અસલી શબ્દો જ બોલાતા નથી. દારૂ બોલાય જ નહીં, મોસ ના બોલાય આપણાથી. શું બોલે? માટી, પરમાટી, ગોમાટી. મોસ બોલાય આ ગુજરાતી ભાષામાં? આવી પવિત્ર ભાષા, આવું પવિત્ર દેશ ગુજરાત, અને આવી પવિત્ર કોમ વાણિયાની. મારવાનું એને હોય ઉધે જ નહીં, બસ એમ જ આ બધું પાપ પેશી ગયું. દારૂ ઠીક છે, છોકરો શેરીઓ ગમે તો રદરે છે, પરદેશ ની અસર છે. એના કરતા આપણા છોકરા ફાટેના કપડો પહેરીને પણ ભગવાન બધું સારું હતું. ભણાય છે એટલે આપણો રહેતો જ નથી ઇંગ્લિશ મીડિયમ, અને ધર્મ કરવા દેતા નથી. આપણે જો મંદિર નહીં જવાનું, ઇંગ્લિશ મીડિયમ નપાય થઈ. પેલા આપણે ગુજરાતી ભણતા તારે મંદિરો ફરતા હતા, ઇંગ્લિશ નહીં જવાનું, નપાય થઈ. આપણે બે ઘેરું લાગ્યું છે ઇંગ્લિશ મીડિયમ ને અમેરિકા. બસ ધર્મ ઉપર બેડું ફરી વળ્યું. એટલે ઓછી ઉપાધિ જીવાતું હોય તો વધારે મેળવવા માટે જશો નહીં. સુખધામ